જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મારા વહાલા વડીલો, બહેનો અને મારી તમામ સખીને મારો પ્રેમભર્યો નમસ્કાર. અહીંયા હાજર રહેવાનો મને અવસર મળ્યો એ મારા માટે ખૂબ આનંદ ગૌરવની વાત છે. સૌથી પહેલાં આ કાર્યક્રમનું સુંદર આયોજન કરનાર તમામ બહેનો, આયોજકોને દિલથી અભિનંદન. આજે અહીંયા આપણને મળવા માત્ર બહેનપણી જ નથી આવી, પરંતુ વર્ષો જૂના સંબંધો ફરી જીવંત થયા છે. કારણ કે આપણા ફઈ અને આપણે મિત્રો પણ હાજર છે. કહેવામાં આવે છે સંપત્તિથી ઘર બને છે, પરંતુ સંબંધોથી જીવન સુંદર બને છે. આજે અહીં બેઠેલી દરેક બહેન કોઈની બહેનપણી કે બાળપણની સાથી છે, કોઈની શાળાની મિત્ર છે, કોઈના જીવનના અનેક સુખ દુઃખની સાક્ષી છે. સમય બદલાય છે, જવાબદારીઓ વધે છે, જીવન વ્યસ્ત બની જાય છે, છતાં જ્યારે આપણે વર્ષો પછી ફરી મળીએ છીએ ત્યારે એવું લાગે જાણે સમય અટકી ગયો હોય. એ જ હાસ્ય, એ જ મસ્તી અને એ જ પ્રેમ ફરી જીવંત થઈ જાય છે. મિત્રતા એવો સંબંધ છે જેમાં કોઈ સ્વાર્થ નથી, કોઈ શરત નથી. સાચી સહેલી એ જ હોય છે જે સુખમાં તાળી પાડે અને દુઃખમાં હાથ પકડીને ઊભી રહે. આજનો દિવસ માત્ર ફોટા પાડવા કે વિડીયો બનાવવાનો નથી, પરંતુ એવી યાદો બનાવવાનો છે કે જે વર્ષો સુધી દિલમાં જીવંત રહે. ચાલો આજે એકબીજાને એક વચન આપીએ કે આ સ્નેહમિલન માત્ર કાર્યક્રમ બનીને ન રહે, પરંતુ આપણા સંબંધો હંમેશા આ જ રીતે મજબૂત રહે. આપણે સૌ અલગ અલગ પરિવારમાં છીએ, અલગ શહેરમાં હોઈએ, છતાં આપણું ગામ, આપણી માટી અને આપણો પ્રેમ આપણને હંમેશા જોડીને રાખે છે. જે એક વાતનું વચન લઈએ, ફોટા માત્ર મોબાઈલમાં નહીં પણ યાદો દિલમાં સાચવશું. નંબર માત્ર ફોનમાં નહીં પણ સંબંધો જીવનભર સાચવીશું. કારણ કે ધન ખૂટે તો ફરી કમી શકાય, પણ સંબંધો ખૂટે તો ફરી મળતા નથી. મારી દરેક સહેલીને એટલું જ કહીશ કે આપણે જ્યારે પણ મળીએ ત્યારે ઉંમર નહીં, ફરીથી બાળપણ બની જઈએ. હસીએ પણ દિલથી, વાતો પણ દિલથી અને એકબીજાનો સાથ પણ દિલથી જ આપીએ. અંતમાં હું એક જ વાત કહીશ કે જો ઓળખાણ પર ગર્વ હોય તો અખ્તરિયાની, જો મિત્રતા પર ગર્વ હોય તો આપણી સહેલીઓની, અને જો સંબંધો પર ગર્વ હોય તો આપણા ગામની. તો ચાલો જોરદાર તાળીઓથી આપણા ગામ અને આપણા સંબંધો અને આજના સુંદર સ્નેહ મિલનને વધાવીએ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત, જય અખ્તરિયા ગામની. મિત્રતા કોઈ દિવસોથી નથી ચાલતી, મિત્રતા તો દિલથી ચાલે છે. અંતર ભલે ગમે તેટલું હોય, પણ સાચા સંબંધો ક્યારેય દૂર થતા નથી. ચાલો આજનો આ દિવસ હાસ્ય, પ્રેમ અને યાદોથી ભરપૂર બનાવી દઈએ. ભગવાન સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે અને આપણે સૌ ફરીથી આવી જ રીતે મળતા રહીએ. ખૂબ ખૂબ આભાર, દિલથી બધાનો આભાર. જય શ્રી કૃષ્ણ.